જય હિન્દ, જય ભારત। આજે ખરેખર 2 દિવસથી ઉમેશભાઈ જે આંદોલન ઉપર ઉતર્યા છે વિરમગામના ઉભરાતી ગટર અને પીવાના પાણી બાબતે, તો કોઈ પણ વ્યક્તિને હું આજે જાહેરમાં સંદેશ આપવા માગું છું કે આ કોઈ પક્ષપાતની વાત નથી, પરંતુ ખરેખર એક માનવતાની દ્રષ્ટિએ આપણે ઉમેશભાઈ વ્યાસને ખુલ્લા દિલથી આપણે સમર્થન આપવું જોઈએ, કારણ કે એ પોતાના ઘર માટે નહીં પરંતુ વિરમગામની પબ્લિક માટે એ આંદોલન ઉપર ઉતર્યા છે। અને માત્ર રાજકીય લોકો તો પક્ષપાત કરી અને અંદરો અંદર વિખવાદન કરાવવા માગે છે, પરંતુ જ્યારે ઉમેશભાઈ લોકોને પ્રશ્નો માટે લડે છે ત્યારે પક્ષ ભૂલી અને માત્ર એક માનવતાની દ્રષ્ટિએ આપણે સૌએ ઉમેશભાઈને સમર્થન આપવું જોઈએ। જેમ કે હું આજે ગામડેથી ઉમેશભાઈને જાહેર સમર્થન કરું છું કે ક્યારે પણ વિરમગામ માટે નળકાંઠા વિસ્તારમાંથી 50, 100 કે 200 માણસની વિકાસ માટે જો જરૂર પડે તો જાહેરમાં હું ઉમેશભાઈને સમર્થન કરું છું કે એટલા માણસો લઈ અને હું તમારા સમર્થનમાં આવીશ। એટલે હું એક નહીં, દરેક લોકોએ આ રીતે સમર્થન કરવું પડશે, તો જ વિરમગામનો વિકાસ થશે। બાકી અંદરો અંદર આ જ રીતે લોકો બાજી અને અલગ પડતા જશે અને વિરમગામ જે આગળ પણ શૂન્ય હતું એ હાલતમાં આ વિરમગામ શૂન્ય રહેશે। રાજકીય રીતે આપણે ક્યાંક આખા ના બની જઈએ એ પણ આપણે ધ્યાન રાખશું। હું વિરમગામના જાગૃત નાગરિક તરીકે આજે વિરમગામના કાઉન્સિલર ઉમેશભાઈ ઉપવાસ ઉપર ઉતર્યા છે। જો ઉમેશભાઈને જો કાઉન્સિલરને જો ઉપવાસ ઉપર ઉતરવું પડે તો આમ નાગરિકનું શું થતું હશે? પ્રશ્ન એક કે આ બાબતે મેં 7 તારીખે પણ અરજી આપેલી તો છે જ, છતાં હજુ વિરમગામ નગરપાલિકાના કોઈ કામ થતા નથી। અને જે ઉમેશભાઈ અત્યારે જે રજૂઆત છે ખરેખર નગરપાલિકાના પૈસાનો વેફરેજ કરે છે 100%। બીજું કે આજે અમે 2 દિવસથી હું ને ઉમેશભાઈ બેઠા છીએ, તો હજુ સુધી કોઈ લોકો અમારે માટે આવ્યા નથી। તો આ બાબતે હું એમને પણ એ કહું છું, ચીફ ઓફિસરને પણ કહું છું, ધારાસભ્યશ્રીને કહું છું, જો ધારાસભ્યને એક પત્રક લખવો પડતો હોય વિરમગામની ગંદકી માટે, તો આ એક કાઉન્સિલર ઉમેશભાઈ જો ઉપવાસ ઉપર બેઠા હોય તો બધાને એમને સમર્થન આપવું પડે। હું એક ગામના જાગૃત નાગરિક તરીકે આ 2 દિવસથી એમની જોડે બેઠો છું। જય હિન્દ, જય ભારત। મિત્રો, હું કિરીટ રાઠોડ અત્યારે ઉમેશભાઈ વ્યાસ જે ગઈકાલના વિરમગામ શહેરના નાગરિકોની જુદી જુદી જન સમસ્યાઓને લઈને આંદોલન ઉપર બેઠા છે, ત્યારે એમને હું જાહેરમાં આજે સમર્થન આપું છું। અમારા વિસ્તારના યુવાન આગેવાન મહેશભાઈ, નરોત્તમભાઈની સાથે અમે લોકો આજે આ છાવણીમાં 10 થી 1 સુધી બેસીને વિરમગામ નગરપાલિકા દ્વારા જે કામગીરી કરવામાં ઉણપ રાખવામાં આવી છે એને વખોડી કાઢીએ છીએ। નંબર 1, વિરમગામ નગરપાલિકામાં ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા, ગંદુ દૂષિત પાણી, કચરો ભેગો થવો, સ્વચ્છતાનો અભાવ, ઉબડખાબડ રોડ રસ્તા જેવી અનેક સમસ્યા માથાનો દુખાવો બની હોય ત્યારે આ બધી સમસ્યાઓને લઈને જ્યારે ઉમેશભાઈ વ્યાસ નગરપાલિકાના ચૂંટાયેલા વોર્ડ નંબર 6ના સદસ્ય અને શાસક પક્ષના નેતા તરીકે જ્યારે આંદોલન કરતા હોય ત્યારે નાગરિક તરીકે અમે લોકો એમને સમર્થન આપીએ છીએ। સાથે સાથે વિરમગામ શહેરના વેપારી, નાગરિકો, બુદ્ધિજીવી લોકો, દરેક વોર્ડના સદસ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને બિન રાજકીય લોકો આ આંદોલનમાં જોડાય અને એમને સમર્થન આપે એવી આજે એમને હું તમામ લોકોને જાહેર અપીલ પણ કરું છું। આપણે રાજકીય પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને જ્યારે કોઈ વ્યક્તિ પોતે જ્યારે શહેરના પ્રશ્નો માટે જ્યારે આગળ આવ્યા હોય ત્યારે આપણી નાગરિક તરીકે ફરજ બને છે કે આપણે એમને સમર્થન આપવું જોઈએ અને એમની હિંમત વધારવી જોઈએ એવી આજે હું કિરીટ રાઠોડ વિરમગામ શહેરના તમામ નાગરિકોને જાહેર અપીલ કરું છું કે આપ પણ આંદોલનમાં જોડાઓ અને આ
હિંસક લડતનો ભાગ બની જે નગરપાલિકા નાગરિકોના પ્રાથમિક મૂળભૂત સુવિધા પૂરી પાડવામાં ઊણી ઉતરી છે એને મુંહ તોડ જવાબ આપો.